પુણેમાં પણ સતત અનરાધાર વરસાદ, મોડી રાત્રે પડેલા વરસાદ પુણેની સુરત બગાડી છે। 2 દિવસથી સતત વરસાદ છે વરસી રહ્યો હતો। પુણેના અનેક વિસ્તારોમાં જળ સામ્રાજ્ય જોવા મળ્યું। પુણે શહેરને લઈને પુણે રેલવે સ્ટેશનના વિસ્તારોમાં પાણી છે। અનેક રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। માર્ગો પર પાણીના પ્રચંડ પ્રવાહમાં બાઇક પણ તણાઈ છે। પુણે રેલવે સ્ટેશનની ચારે તરફ પાણી જ પાણી, ઘૂંટણ સુધીના પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી પડી છે। તો આ તરફ પુણેમાં પણ અત્યારે એ જ સ્થિતિ છે કે જ્યાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પુણેમાં સતત અનરાધાર વરસાદ અને જેને કારણે આ પ્રચંડ પ્રવાહમાં લોકોના વાહનો છે એ પણ તણાઈ રહ્યા છે। આપ આ દ્રશ્યો જુઓ, હાઈવેના દ્રશ્યો છે, પરંતુ ક્યાંય પણ પ્રકારે જે દ્રશ્યો સામે આવ્યા છે તમને આ હાઈવે છે એવું નહીં લાગે જાણે આખો વિસ્તાર રેતમાં ફેરવાયો હોય એ પ્રકારે ચારે તરફ માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે। લોકો પોતાની જાતને બચાવવા માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે પોતે પણ પાણીના પ્રવાહમાં આ પાણીના વહેણમાં તણાઈ જાય એ પ્રકારે પાણીનો પ્રચંડ પ્રવાહ છે જોવા મળી રહ્યો છે। કમર સુધી પાણી ભરાઈ ગયા છે। લોકોને અત્યારે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। પુણેમાં સતત અનરાધાર વરસાદને કારણે લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે।